આણંદના કરમસદમાં 6 વર્ષની બાળકીના એડમિશનનો વિવાદ. ટાઈપ 1 ડાયાબિટીસ બાળકીને શિક્ષણના અધિકારથી વંચિત રાખવાનો આરોપ લાગ્યો છે. માત્ર બીમારી હોવાથી સ્કૂલમાં એડમિશન ન આપ્યાનો બાળકીના વાલીનો દાવો છે. બાળકીની તબિયતને ધ્યાને રાખી અને ઘરથી નજીકની સ્કૂલમાં એડમિશન માટે ગયા હતા. બાળકીની બીમારીને લીધે એડમિશન ન આપ્યાનો સ્કૂલના પ્રિન્સિપલનો સ્વીકાર છે. શાળામાં બાળકીને જરૂર પડે તેવી મેડિકલ વ્યવસ્થા ન હોવાથી એડમિશન નથી આપ્યું. બાળકીની બીમારી ગંભીર હોવાથી તેની સાર સંભાળ રાખવી અઘરી છે. જ્યારે મેડિકલની સુવિધા થશે ત્યારે એડમિશન આપવામાં કોઈ વાંધો નથી. હાલ તો સ્કૂલમાં એડમિશન ફૂલ હોવાથી બાળકીને લઈ શકાય તેમ નથી તેમ જણાવ્યું. ટાઈપ 1 ડાયાબિટીસની જે ચર્ચા કરવામાં આવી કે એ આક્ષેપ છે કે આવું હોવાના કારણે નથી લીધો, તો હું તમને પહેલી એ જ વસ્તુ કહી શકું કે મારી સ્કૂલમાં 5 ઓટિસ્ટિક બાળકો છે જે એના કરતા પણ વધારે ગંભીર મુદ્રામાં હતા અને આઈ ગોટ ઇટ રાઈટ નાઉ દે આર સ્ટડીંગ ઇન માય સ્કૂલ. બટ ક્રાઇટેરિયા એવા હોવા જોઈએ કે આઈ વિલ ટેક કેર પ્રોપર. જ્યારે હું એક બાળકને લઉં છું વિચ ઇઝ માય રિસ્પોન્સિબિલિટી, આઈ નીડ ટુ ટેક કેર પ્રોપરલી. આઈ ડોન્ટ હેવ ધેટ મચ ફેસિલિટી ઇન માય સ્કૂલ. એક સ્પેશિયલ નર્સ કામ કરે અને એક બાળક પાછળ પડી રહે એવી ફેસિલિટીઝ આઈ ડોન્ટ હેવ ઇન માય સ્કૂલ. So if in future I will search it out and then I got the admission like this children, હું લઈ શકું છું, એમાં કોઈ ઇશ્યુઝ નથી. બટ અત્યારનો ક્રાઇટેરિયા એવો છે ઇન સિનિયર કેજી અમારી પાસે જગ્યા જ નથી, ઓલરેડી ફૂલ છે, તો એડમિશન કેવી રીતના લઈ શકાય? એસ.જે. પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, તો એમાં એડમિશન માટે ગયા હતા. તો પછી અમને એવું કહ્યું, એક છોકરીનું ઇન્ટરવ્યુ લીધા પછી એવું કહ્યું કે તમને 2 દિવસમાં જણાવીશું. પછી એવું પૂછવામાં આવ્યું કે તમે શું કરો છો? તો અમે કાલે જ લંડન ગયા છે, તો આજે મને કોઈ નોકરી આપી નથી. તો કે તમે ફી ક્યાંથી ભરશો? કે પછી અમે એવું કહ્યું મારી છોકરીને ટાઈપ 1 ડાયાબિટીસ છે, તો કે વિચારીશું અમે પછી કહીશું. 2 દિવસ ગયા, 13મી તારીખે અમે ફરી ગયા, 14મી તારીખે અમે ગામના બધા વડીલો થ્રુ કેવડાવ્યું, સંતરામ મહારાજ જોડે કેવડાવ્યું, તો પણ હજુ મારી છોકરીને એડમિશન નથી આપ્યું. એસ.જે. પટેલ ઇંગ્લિશ મીડિયમમાં એડમિશન માટે ગયા. મારી ડોટરને ટાઈપ 1 ડાયાબિટીસ છે, એટલે અમે લોકો એની ફોર્માલિટી, એ લોકો મારી ડોટરનું ઇન્ટરવ્યુ લીધું, એ બી પાસ કર્યું. પછી એ લોકો કીધું કે 2 દિવસમાં અમે પ્રિન્સિપાલ નથી એટલે તમને 2 દિવસમાં જવાબ આપીશું. ઇન બિટવીન અમે ગામના ટ્રસ્ટીઓ વડીલો સાથે ત્યાં મેસેજ મોકલાયો કે મારી ડોટરનું એડમિશન ત્યાં થઈ જાય તો સારું. ત્યાર પછી તો બી પ્રિન્સિપાલ અમને મળ્યા નહીં. મંડે મારી ડોટરને અમે સ્કૂલમાં લઈને ગયા તો ખાલી પ્રિન્સિપાલ મારી ડોટરને જ મળ્યા, મને મારા હસબન્ડને મળ્યા બી નહીં. અને એમને એવું કીધું કે અમે પછી જવાબ તમને આપીશું.